વડોદરાના પૂર્વ વિસ્તારમાં 3 દિવસથી પીવાના પાણીનો કકળાટ, ત્યારે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી નજીક લાખો ગેલન પાણીનો વેડફાટ, કમિશનર સમક્ષ ત્વરિત પગલાં ભરવાની માંગ। વડોદરા શહેરના પૂર્વ વિભાગના અનેક રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીવાના પાણીની અછતને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ પાણીની અવિરત તંગીથી નાગરિકો રાત દિવસ ઉજાગરા વેઠી રહ્યા છે, તો બીજી તરફ સરદાર એસ્ટેટ સ્થિત જળ સંગ્રહ ટાંકી નજીક પાણીની મુખ્ય વિતરણ લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી માર્ગો પર વહી જઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર કમલેશ પરમાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। આ સમસ્યા વર્ષોથી પ્રવર્તમાન છે અને તેના મૂળમાં જળવાહક ટેન્કરોના કરાર હેઠળની કામગીરી જવાબદાર છે। અધિકારીઓ અને કર્મચારી દ્વારા પૂરતા પ્રમાણમાં કે પૂરતા દબાણથી પીવાનું પાણી ન આપવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે। એક જ સ્થળે વારંવાર લાઇન તૂટવાની ઘટનાઓ પાછળ અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પાણીના વેડફાટ અને તંગીની આ બેવડી સમસ્યાના નિરાકરણ અર્થે સામાજિક કાર્યકર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સમક્ષ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગણી કરી છે। તેમણે પૂર્વ વિસ્તારની ઓચિંતી મુલાકાત લઈ બેદરકાર અધિકારી, કર્મચારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ યુદ્ધના ધોરણે પાણીની વિતરણ લાઇનનું સમારકામ હાથ ધરવા સૂચના આપવા માટે અપીલ કરી છે। વડોદરા શહેરમાં જે આજવા રોડ વિસ્તાર સતત 3 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યો છે, પરંતુ ખાસ કરીને આજે તમે જોશો કે સરદાર એસ્ટેટ જે જેપી નગર પાસે પાણીની ટાંકી છે, આ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી, લાખો ગેલન પાણી જે વહી રહ્યું છે, સીધું વરસાદી ગટરમાં જઈ રહ્યું છે। એટલે કહેવાનો મતલબ કે લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે જે નવીન લાઈનો નાખવામાં છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે આ વારંવાર લીકેજ થઈ રહ્યો છે। અને એક બાજુ તમે જોશો કે આ જે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે જે લાખો ગેલન પાણી જે ટેન્કરો દ્વારા જે લોકોને પહોંચાડવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના જાબાદ કમિશનર જે રાજાબાબુ છે, આ રાજાબાબુ સાહેબને અમારી એક અપીલ છે કે આ તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે। આમાં જે લાગતા વળગતા અધિકારીઓ છે, જે સંડોવણી કે સત્ય હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણીનું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે।